હું તમારું નામ જાણી શકું? મારું નામ મયુર ગેલાણી છે. મારું વતન મોરબા ગામ છે. તમે પટેલ પાટીદાર આંદોલન વિશે શું કહેવા માંગો છો? હું મારા મિત્રો પટેલ પાટીદારને એક જ વિનંતી કરું છું. ગુજરાત રાજ્યમાં 1.5 થી 2 કરોડ અને પૂરા ભારત દેશની અંદર 27 કરોડ પાટીદારો છે. જે અમે એક જ નિર્ણય, એક જ ધ્યેય ઉપર દોડીએ છીએ કે અમે ગાંધીજીનો માર્ગ પણ અપનાવી શકીએ છીએ અને જરૂર પડે તો ભગતસિંહનો માર્ગ પણ અમે અપનાવવા તૈયાર છીએ. ભાઈ, શું તમે પણ અનામતના શિકાર બન્યા છો? હા, હું પણ એક અનામતનો શિકાર બન્યો છું. હું મારા વાલા પાટીદાર સમાજ માટે દોડું છું. મિત્રો, હું પણ એક પોલીસ બની શકું એ પોઝિશનમાં હતો. મારા 12મા ધોરણના પર્સન્ટેજ પણ હાઈ હતા, પણ હું અનામતનો ભોગ બનેલો છું. મિત્રો, મયુરભાઈ, તમે સરકારને શું કહેવા માંગો છો? મારે સરકારને એક જ વિનંતી છે, અમોને કોઈ જ્ઞાતિવાદ નથી રાજકારણને વિરોધ, નથી કોઈ ભેદભાવ, પરંતુ અમોને અમારો હક આપો. અમારો છીનવાઈ ગયેલો અમારો હક અમે માગીએ છીએ. અમે ભીખ નથી માંગતા. જો તમને અનામત નહીં મળે તો? જો અમને અનામત નહીં મળે તો અમે હિંસાનો માર્ગ પણ અપનાવવા તૈયાર છીએ. અને જો અનામત નહીં મળે તો પટેલ પાટીદારમાં કોઈ પણ વ્યક્તિ તડા અથવા ભેદભાવ અથવા બાંધણ, ઝઘડા, વિખવાદ કરવામાં ઉભો કરશે તો અમે હિંસા ઉપર પણ ઉતરીશું અને એનો જવાબ પણ અમે આપીશું. તમે કોઈ પણ પ્રકારની સહાય માટે અનામત આંદોલન થયેલું છે? અમારે કોઈ પણ પ્રકારની સહાય જોતી નથી. અમારે શૈક્ષણિક અધિકાર જ અમારે જોઈએ છે. શું ગુજરાત સરકાર અનામતનો નિર્ણય નહીં આપે તો તમે પટેલ પાટીદાર અનામત આંદોલન આપે? જો ગુજરાત સરકાર અમને અનામતનો વિરોધ વિશે કે અનામત નહીં આપે તો એના વિશે અમે નિર્ણય નહીં આપે તો અમે દિલ્હી સુધી જઈશું મિત્રો. અને પટેલ પાટીદાર સમાજ માટે કદાચ શહીદ થવું પડે તો પણ અમને મંજૂર છે. મિત્રો, મયુરભાઈ, તમને પોતાની અંદરથી અનામત વિશે શું ફીલ થાય? बस ना हम सीएम से डरते हैं ना पीएम से डरते हैं. लाशों के ढेर बिछाना हम भी जानते हैं, लेकिन डरते हैं घर के संस्कारों से, क्योंकि कल दुनिया कहेगी देखो पाटीदार का लड़का दादागिरी कर रहा है. મયુરભાઈ, તમે ગુજરાતના સીએમ ને શું કહેવા માંગો છો? ગુજરાતના સીએમ એવા ફૈબાને મારી એક જ વિનંતી છે, અનામત તો લઈને જ રહીશું. મયુરભાઈ, આ અનામત આંદોલન વિશે પટેલ પાટીદારોને કોઈ સંદેશ આપવા માંગો છો કે 25 તારીખની મહારેલી વિશે તમારું કઈ કહેવું છે? હું મારા પાટીદાર મિત્રોને એક જ વિનંતી કરવા માંગુ છું કે 25 તારીખની રેલીમાં અમે લોકોએ સુરતથી ટ્રાવેલર્સો, નાની 2 વ્હીલ ટૂર કારો, 4 વ્હીલો ફ્રી ઓફમાં રાખેલ છે. જે કોઈને આવવું હોય તે નાના વરાછાના ઝાડ પર, સરથાણા જગાત નાકા પર રેલીની અંદર જોડાવા માટે આવી શકે છે. અને રેલીની એવી મહારેલી નહીં પણ મહારેલો બનાવવાનો છે. મિત્રો, અમદાવાદની અંદર એક વખત હાહાકાર મચી જવો જોઈએ કે નહીં, ભારત દેશની અંદર પાટીદાર સમાજના પટેલો રહેશે. મિત્રો, આ વાતને ખુલ્લી જાનથી સાંભળીને જ રાખજો. મયુરભાઈ, સરકારશ્રીને અનામત આંદોલન વિશે તમારો કોઈ બીજો સંદેશ આપવા માંગો છો? બસ ફૈબાને એક જ વિનંતી છે મિત્રો, પટેલના 3 જ નિયમો છે: નિવેદન, આવેદન, ન માને તો ધનાધન. જય પાટીદાર.